છે આદિશક્તિ ફિલ્મ પ્રોડક્શન. અમે એ બ્રાન્ડના ફિલ્મના કલાકારો ઋતુરાજ અને પરી પટેલ. ચાલો આપણે એમની સાથે વાત કરીએ. નમસ્કાર ઋતુરાજ. નમસ્કાર. આ ફિલ્મ આ ફિલ્મની અંદર બહુ સરસ મજાનું પાત્ર છે. ફિલ્મ પણ બહુ સરસ મજાનું છે. અત્યાર સુધીમાં જે ગુજરાતી ફિલ્મ આવી એનાથી ફિલ્મ છે બહુ સરસ મજાનું પાત્ર છે. એટલે મેસેજ આપવાનું આવ્યું છે. આપણે જે સંગીતની કથા જે વર્ષો પહેલાં હતી એટલી સારી હતી કે આજે સિસ્ટમ બધા અલગ અલગ રહે છે પણ એના જે શું નુકસાન છે એ સમસ્ત કુટુંબના ફાયદા છે એ મેસેજ આ ફિલ્મ દ્વારા આની પહેલાં મારી એક વાગ્યા પૃથ્વીના ફિલ્મ આવી ગઈ છે અને એની પહેલાં મેં ઘણા નાટકોમાં કામ કર્યું છે. મેં ગુજરાતી સિરિયલ્સ ઘણી બધી કામ કર્યું. સપના નાટકોમાં નાટકની મજા તો અદભુત હોય જ છે કારણ કે એમાં તમે જે અભિનય કરી રહ્યા છો એ સારો છે કે ખરાબ છે રિસ્પોન્સ તમને તરત જ પ્રેક્ષકોના તત્વ કે સારું થયું કે ખરાબ થયું. ફિલ્મની અંદર શું છે કે એક આપણે મહેનત કરીએ પછી મહિના પછી રિલીઝ થાય અને પછી આપણને ખબર પડે કે પબ્લિક પણ ફિલ્મની મજા પણ અલગ છે. ફિલ્મ થકી તમે એક સાથે ઘણા બધા લોકો સુધી પહોંચી શકો છો. નાટકમાં નથી થઈ શકતું. બંનેના ફાયદા પણ અલગ અલગ છે. ભવિષ્યની ફિલ્મોની વાત ચાલી રહી છે પણ હજુ સુધી નથી થયા. જોઈએ છે કામ એનાથી વધારે સારું આપી શકે. મારું પાત્ર એક રીતે જોઈએ તો રમૂજી બી છે ક્યારેક સિરિયસ બી થઈ જાય છે અને ઘણા પાત્રમાં એ છે કે ઓલરેડી હું છે ઋતુરાજભાઈનો જે ક્યારેક છે એટલે હું એમના ઘરેથી પહેલાં દૂર કરતો છું. એ લોકો પહેલાં રહે છે ફેમિલી સાથે રહે છે દૂર થઈ જાય છે તો પછી એનાથી મને દૂર થાય છે અને છેલ્લે હું પાછું જ એ જ કુટુંબને ભેગું કરું છું. મતલબ હું જનતાને એ જ કહેવા માગું છું પહેલાં જે આપણે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા અને જે નાના નાના પ્રશ્નો હતા અને એનાથી હવે અત્યારે જે વિકલ્પ થાય છે એવું ન થાય એના માટે શું કરું અને એવું થાય તો કઈ રીતે સોલ્વ કરી ભેગું કરું અને એની મજા છે એમ હું ગામડાની છોકરી છે અને જે શહેરી લાઈફમાં ફિટ થાય છે તો આપણે ગામડાથી શહેર તરફનો સફર કર્યો. મારા એક્સપિરિયન્સ પ્રમાણે એકદમ હટકે કેમ કે હું પહેલાં એકદમ સાવ ગામડાની છું. મારી ભાષા બી એવી છે મીન્સ આપણે અત્યારે જે શહેરમાં છે ચાલે છે બોલે એમાં તો હેડ ને સ્ટ્રેન્ડ એવું બધું પડે છે એટલે મને બી એક નવી ભાષા આપણા માટે તો નવું જ થયું એમ. એટલે હું નવી ભાષા બી શીખી ગુજરાતીમાં આપણે કાઠિયાવાડી કહીએ એ ભાષા બી શીખી અને એમાંથી હું પાછી શહેર તરફ જાઉં છું. થોડુંક ટફ લાગ્યું પણ મજા આવી કરવાની. આપની કારકિર્દીની શરૂઆત કરી લગભગ હમણાં નહોતા આપણે મારા 2 વર્ષ મોડેલિંગ કરું છું, એડવર્ટાઇઝ કરું છું, પ્લસ નાટક બી કરું છું. અત્યારે હેરાન ખરે મારો વાયરો ખૂબ
કામ જોઈએ છે. આપણે જે ગુજરાતી ફિલ્મની અત્યારે જે વેલ્યુ લોકોમાં છે, જે ઇમ્પ્રેશન છે એ વધારે સારી કરી અને ઓર ઊંચી જાય.